વડોદરાના પાદરામાં ડેરાપોળ જૈન સંઘથી મુમુક્ષ રાજશાહનો વર્ષીદાનનો વરઘોડો પાદરા શહેરના માર્ગો પરથી નીકળ્યો। 14 ડિસેમ્બરે પાલિતાણા ખાતે આચાર્ય રાજ રત્નસુરી મહારાજના હસ્તે મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરશે। જૈન સમાજના યુવાનોમાં દીક્ષા મેળવવાનો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે વડોદરા પાદરાના માર્ગો પર જૈન સમાજનો લોકોએ દીક્ષાર્થીને વધાવ્યો હતો। ચિરાગભાઈ જે નવકાર ધૂપદાનીનો વ્યવસાય કરે છે, એમનો દીકરો શ્રીરાજ એને દીક્ષાના ભાવ થયા। પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરીસરજી મહારાજા 2 વર્ષ પહેલા અહીંયા અલકાપુરીમાં એમને મહામૃત્યુંજય તપ એટલે 30 દિવસનો માસક શમણનો તપ કરાવ્યો હતો બધાને, અને એ તપના પ્રભાવે એમનું આખું પરિવાર, એમના પત્ની, એમના દીકરો, બધાએ ચિરાગભાઈના દીકરાએ આ પ્રકારનો મહામૃત્યુંજય તપ કર્યો હતો। ત્યારથી ગુરુજીના સંપર્કમાં હતા, અને સંપર્કમાં આવ્યા પછી એમને આ સંસાર અસાર લાગ્યો અને આજે દીક્ષા લેવા તૈયાર